થયેલા કેશોદ એરપોર્ટમાં ગ્રહણ લાગ્યું છે અને મુંબઈ કેશોદની કનેક્ટિવિટીનું સપનું ફરી રોડાયું છે। જૂનાગઢ જિલ્લામાં આવેલો કેશોદ એરપોર્ટ અનેક રીતે મહત્વનું છે। સ્થાનિક વેપારીઓની સાથે દેશ વિદેશના પ્રવાસીઓ પણ કેશોદ એરપોર્ટનો ઉપયોગ કરે છે, પરંતુ ફરી એકવાર કેશોદથી મુંબઈની વિમાની સેવા બંધ થઈ છે। 20 વર્ષે શરૂ થયેલા કેશોદ એરપોર્ટ પર 3 વર્ષ પહેલા મુંબઈની ફ્લાઇટની ધામધૂમથી શરૂઆત થઈ, પરંતુ મુંબઈ કેશોદની ફ્લાઇટમાં વારંવાર ખરાબી આવતા તેમજ અનિયમિતતાને લઈ બંધ કરવાનો નિર્ણય લેવાયો। વેપારીઓ જણાવી રહ્યા છે કે ફ્લાઇટ શરૂ થાય તો સ્થાનિક વેપાર ધંધાની સાથે પ્રવાસનને પણ વેગ મળે। જાણવા મળેલ મુજબ 1 તારીખથી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે, જેની મુજબ અમારી રજૂઆત એવી છે કે અહીં આજુબાજુમાં સાસણ, સોમનાથ જેવા પર્યટન સ્થળો હોય, ગિરનાર, જૂનાગઢ જેવો ઐતિહાસિક નગરી હોય અને આ વિમાની સેવાનો વેપારીઓ, કેશોદના વેપારીઓ પર મોટા પ્રમાણમાં લાભ લેતા હોય, તો કઈ રીતે સરકારે બંધ કરી છે, તો વહેલામાં વહેલી તકે ફરીથી આ ફ્લાઇટ રેગ્યુલર ચાલુ કરવામાં આવે એવી અમારી વેપારી તરીકેની માગણી અને લાગણી। ઉલ્લેખનીય છે કે મુંબઈ કેશોદની ફ્લાઇટમાં દરરોજ 55થી વધુ મુસાફરો અવરજવર કરતા હતા। જો કે હવે મુસાફરો વધુ ભાડું ચૂકવવા તૈયાર હોવા છતાં ફ્લાઇટ રદ કરવામાં આવી છે, તેમજ એડવાન્સ બુકિંગ પણ બંધ કરી દેવાયું છે। હવે મુસાફરોને ફ્લાઇટ માટે રાજકોટ, અમદાવાદ જવું પડશે। બીજી તરફ વેકેશન પણ શરૂ થતું હોવાથી સોમનાથ, સાસણ, જૂનાગઢ અને દીવ જેવા પ્રવાસન સ્થળો પર માઠી અસર વર્તાશે। મુંબઈની ફ્લાઇટ ફરી શરૂ થાય તે માટે સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય, સાંસદ તેમજ કેન્દ્રીય પ્રધાન સાથે પણ રજૂઆત કરી છે। અંદર દરિયા કિનારો આખો 4-5 તાલુકા લાગુ પડતા હોય કેશોદમાં, અને એરપોર્ટ આવવા જવા માટે લોકોને સારી સગવડતા મળે, બોમ્બે કે દીવ કે અમદાવાદ કે જવા માટે। એરપોર્ટ ઓથોરિટીને અમે પણ રજૂઆત કરી છે કે ભાઈ આ બોમ્બેની ફ્લાઇટ ચાલુ થાય, અને લોકોને અત્યારે બોમ્બે જવું હોય તો કાં પોરબંદર કાં રાજકોટ જવું પડે, તો એ ઘણું ડિસ્ટન્સ વધી જાય છે, તો અહીંને લોકલ ફ્લાઇટ ચાલુ થાય। ये कोई मामूली बनियान नहीं है। जैसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच, वैसे स्मार्ट बनियान अलग है।